નમસ્કાર, એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ નિયુક્તિ 2025 જોઈશું. 2025માં જે અગત્યની નિમણૂકો થઈ છે તે આપણે એમસીક્યુ સ્વરૂપે માહિતી અને ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. ના ટ્રેન્ડિંગ ટોપિક છે, આવનાર પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા રહેલી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર હમણાં જ બન્યા છે. કોણ બન્યા છે? પૂનમ ગુપ્તા. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે પૂનમ ગુપ્તા, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર. આરબીઆઈ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની કેન્દ્રીય બેંક છે. એની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ થઈ હતી. મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્રમાં. આરબીઆઈ ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા છે. તો આ રીતે આપણે બધા જ સ્લાઇડો છે તે જોઈશું. તાજેતરમાં બીસીસીઆઈના નવા સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીસીસીઆઈના નવા સેક્રેટરી બન્યા છે દેવજીત સેકિયા. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં બીસીસીઆઈનો લોગો પણ જોઈ શકો છો. આ છે દેવજીત સેકિયા, જે નવા સેક્રેટરી બન્યા છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, બીસીસીઆઈનું પૂરું નામ થાય છે. ગઈ પોલીસની પરીક્ષામાં પૂછાયેલું હતું, યાદ રાખજો. ભારતની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા છે. તે ભારતમાં ક્રિકેટનું સંચાલન અને વિકાસ કરે છે. બીસીસીઆઈની સ્થાપના ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી. મુખ્ય મથક મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે. બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. સૌથી વધારે રૂપિયાવાળું આ ક્રિકેટ બોર્ડ છે. વર્તમાન અધ્યક્ષ રોજર બિન્ની છે અને વર્તમાન સચિવ દેવજીત સેકિયા છે. ભારતના નવા કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે સીજીએ કોણ બન્યા છે? તો જવાબ આવશે SS દુબે. ઓપ્શન બી સાચો જવાબ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસીસ એટલે કે આરપીએફએસના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તમે અહીં આરપીએફનો લોગો પણ જોઈ શકો. રેલવે સુરક્ષા બલ, યશો લભસ્વ, તેનું સૂત્ર પણ અહીં આપેલું છે. જવાબ આવશે મનોજ યાદવ બન્યા છે નવા ડાયરેક્ટર જનરલ. આ છે મનોજ યાદવ. રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ, જેને હવે ઇન્ડિયન રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ એટલે કે IRPFS તરીકે પણ ઓળખવામાં આવે છે. એની સ્થાપના 1957માં થઈ હતી. આ ભારતીય રેલવેની સંપત્તિ અને મુસાફરોની સુરક્ષા માટે કાર્યરત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને વર્તમાન ડાયરેક્ટર જનરલ કોણ છે? મનોજ યાદવ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો 27 વર્ષ પછી દિલ્હીમાં બીજેપી જીતી છે અને નવા મુખ્યમંત્રી છે તે રેખા ગુપ્તા બન્યા છે. તેની પહેલાં કોણ હતા? આતિશી મારલેના હતા અને તેની પહેલાં અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીના મુખ્યમંત્રી હતા. આધુનિક નવી દિલ્હીની સ્થાપના બ્રિટિશરો દ્વારા 1911માં કરવામાં આવી હતી અને 1931માં તેને ભારતની રાજધાની તરીકે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું હતું. દિલ્હીનું મુખ્ય મથક નવી દિલ્હી છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે. વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? વિનય કુમાર સક્સેના. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગ NCWના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? રાષ્ટ્રીય મહિલા આયોગ, નેશનલ કમિશન ફોર વુમન, NCWનું પણ પૂરું નામ યાદ રાખજો. સાચો જવાબ આવશે અહીં વિજયા કિશોર રહાટકર. આ છે વિજયા કિશોર રહાટકર, રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ. રાષ્ટ્રીય મહિલા આયોગ ભારતમાં મહિલાઓના હિતોનું રક્ષણ કરવા માટેની એક વૈધાનિક સંસ્થા છે. સ્થાપના 1992માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. વર્તમાન અધ્યક્ષ શ્રીમતી વિજયા કિશોર રહાટકર છે. ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG કોણ બન્યા છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. સાચો જવાબ અહીં આવશે ઓપ્શન A કે સંજય મૂર્તિ. આ છે કે સંજય મૂર્તિ, નવા CAG. જાન્યુઆરી 2025માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઉડેના CEO કોણ બન્યા છે? તમે અહીં ઉડેનો લોગો પણ જોઈ શકો છો. આધાર માટે તે કામ કરે છે અને નવા CEO બન્યા છે ભુવનેશ કુમાર. આ છે ભુવનેશ કુમાર. યુડેનું પૂરું નામ પણ યાદ રાખવું પૂછાય છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા 2016ના આધાર અધિનિયમ હેઠળ 12 જુલાઈ 2016ના રોજ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય ભારતના રહેવાસીઓને 12 અંકનો અનન્ય ઓળખ નંબર આધાર નંબર જારી કરવાનું છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. વર્તમાન અધ્યક્ષ નીલકંઠ મિશ્રા છે અને તેના મુખ્ય અધિકારી એટલે કે CEO ભુવનેશ કુમાર બન્યા છે. માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણે જાન્યુઆરીથી જુલાઈ તરફ આગળ વધી રહ્યા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ રીતે જોતા જઈએ છીએ. જે નવી નિમણૂકો છે તે હવે આગળ આવશે. તો અહીં સાચો જવાબ આવશે નિધિ તિવારી. ઓપ્શન બી સાચો જવાબ છે. ફેબ્રુઆરી 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીજા મુખ્ય સચિવ શક્તિકાંત દાસ. પ્રથમ છે PK મિશ્રા. શક્તિકાંત દાસ છે તે RBIના ગવર્નર પણ રહી ચૂક્યા છે. માર્ચ 2025માં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? પ્રથમ મહિલા છે કાયદા સચિવ અંજુ રાઠી રાણા. ઓપ્શન એ સાચો જવાબ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન નવા અધ્યક્ષ બની ગયા છે V. રામાસુબ્રમણ્યમ. આ છે V. રામાસુબ્રમણ્યમ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRCની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 હેઠળ કરવામાં આવી હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. આનો હેતુ શું છે? ભારતમાં માનવ અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપવાનો. અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોય છે. મુખ્ય ન્યાયાધીશ અથવા તો ન્યાયાધીશ હોવા જોઈએ જે આના અધ્યક્ષ બની શકે છે. વર્તમાન અધ્યક્ષ જસ્ટિસ V. રામાસુબ્રમણ્યમ છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સેબીના 11મા અધ્યક્ષ સાચો જવાબ આવશે તુહિન કાંતા પાંડે. ઓપ્શન ડી અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી. કાયદાકીય સત્તા તેને 30 જાન્યુઆરી 1992માં મળી. મુખ્ય મથક મુંબઈમાં છે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભારતમાં શેરબજારોનું નિયમન કરવું, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને બજારના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. મે 2025માં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં સાચો જવાબ છે હરવંશ ચાવલા. ઓપ્શન એ. અંદમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? કમાન્ડર ઇન ચીફ અંદમાન એન્ડ નિકોબાર. જવાબ આવશે દિનેશસિંહ રાણા. ઓપ્શન બી. મે 2025માં ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટાટા કેમિકલ્સના નવા ચેરમેન બન્યા છે S. પદ્મનાભન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના 26મા ગવર્નર કોણ બન્યા છે? RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 26મા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. ઓપ્શન એ. માર્ચ 2025માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? IBA ઇન્ડિયન બેંક્સ એસોસિએશન 1946થી છે અને આના અધ્યક્ષ બની ગયા છે ઓપ્શન ડી ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી જે પ્રથમ SBIના અધ્યક્ષ પણ હતા. જૂન 2025માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ તમે અહીં જોઈ શકો. આ બધી બિગ કેટ છે જેમાં જેગવાર, પુમા, લેપર્ડ, લાયન, ટાઈગર, ચીતા અને સ્નો લેપર્ડનો સમાવેશ થાય છે. તો આના પ્રમુખ બન્યા છે ભૂપેન્દ્ર યાદવ. આ છે ભૂપેન્દ્ર યાદવ. જૂન 2025માં ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયન આર્મીમાં ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ બની ગયા છે રાજીવ ઘઈ. ઓપ્શન એ. મે 2025માં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ બની ગયા છે? સાચો જવાબ આવશે જસ્ટિસ BR ગવઈ. ઓપ્શન બી. વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ISROના નવા અધ્યક્ષ સાચો જવાબ આવશે ઓપ્શન ડી V. નારાયણન બન્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. V. નારાયણન S. સોમનાથનું સ્થાન તેઓએ લીધું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISRO ભારતની રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી છે.
તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. ઇસરોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય વિકાસ માટે અંતરિક્ષ ટેકનોલોજીનો વિકાસ અને તેનો ઉપયોગ કરવાનો છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર વી નારાયણન. તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર. ઓપ્શન બી સાચો જવાબ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના નવા અધ્યક્ષ બની ગયા છે. ઓપ્શન એ ડૉક્ટર અજય કુમાર. આ છે અજય કુમાર. આની પહેલાં પ્રીતિ સુદન છે તે યુપીએસસીના અધ્યક્ષ હતા. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ છે. ભારતની કેન્દ્રીય ભરતી એજન્સી છે. આઈએએસ, આઈપીએસ, આઈએફએસની ભરતી કરે છે. સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી. બંધારણીય દરજ્જો ક્યારે મળ્યો? 26મી જાન્યુઆરી 1950ના રોજ. કયા અનુચ્છેદ પ્રમાણે? તો અનુચ્છેદ 315 અને 323. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જો પૂછે અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જૂન 2025માં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રોના નવા વડા. રોનું પૂરું નામ પણ યાદ રાખજો. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. કોણ બન્યા છે? પરાગ જૈન બન્યા છે. આ છે પરાગ જૈન. ઓપ્શન એ સાચો જવાબ છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી છે. એની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. રોનો ઉદ્દેશ્ય વિદેશી ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે હાલમાં જ બનેલા? પરાગ જૈન. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. યાદ ન હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. મે 2025માં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? ફોટો આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. 2. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? અને 3. જૂન 2025માં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 3 જવાબ આપી દેજો. હવે આપણે વાત કરીએ પીડીએફની. આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. જે લેટેસ્ટ વિડીયો છે તે ત્યાં બધા જ મળી જશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.